નોકરી એકેડેમી 108 યુટ્યુબ ચેનલમાં હું રાજકમલ પ્રિયવંશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા મારા મિત્રો, તમારી તૈયારી કેવી ચાલી રહી છે? જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષામાં રોડ અને સેફટીના મહત્વના પ્રશ્નોની આજે ચર્ચા કરવાના છે. મિત્રો, આ ટોપિક એટલો બધો જોરદાર છે કે આમાંથી ફરજિયાત 10 માર્કનું પૂછાવાની શક્યતા રહેલી છે. માટે આ ટોપિકને તમે છોડશો નહીં. આ વિડીયોને સ્કીપ ના કરશો. આ વિડીયોમાં મહત્વના પ્રશ્નોની અમે ચર્ચા કરવાના છીએ. રોડ અને સેફટી ભાગ 1, રોડ અને સેફટી ભાગ 2 અને રોડ અને સેફટી ભાગ 3. એ રીતે અમે 3 વિડીયો લઈને આવવાના છીએ અને દરેક વિડીયોમાં 50 સવાલના જવાબની ચર્ચા કરવાના છે. એટલે રોડ અને સેફટીના 150 પ્રશ્નોની ચર્ચા કરીશું, 150 સવાલના જવાબ આપીશું. માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે. તો ચાલો આપણે શરૂ કરીએ. રોડ અને સેફટીના 1 થી 50 સવાલ ભાગ 1. મારી સાથે તમે પણ કાગળ પેન લઈને બેસી જાઓ અને તમારે પણ સવાલના જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 1. રસ્તા પર વાહન ચલાવતી વખતે સૌથી પહેલું ધ્યાન કયા પર રાખવું જોઈએ? A. ઝડપ, B. મુસાફરો, C. રોડ અને ટ્રાફિકની પરિસ્થિતિ, D. હોર્ન. સાચો જવાબ છે C. રોડ અને ટ્રાફિકની પરિસ્થિતિ પર. પ્રશ્ન નંબર 2. લાલ ટ્રાફિક સિગ્નલ શું સૂચવે છે? A. આગળ વધો, B. ધીમા થાઓ, C. ઊભા રહો, D. જમણે વળો. સાચો જવાબ છે C. ઊભા રહો. પ્રશ્ન નંબર 3. પીળો ટ્રાફિક સિગ્નલ શું સૂચવે છે? A. ઝડપ વધારો, B. તૈયાર રહો, C. પાર્ક કરો, D. હોર્ન વગાડો. સાચો જવાબ છે B. તૈયાર રહો. પ્રશ્ન નંબર 4. લીલો ટ્રાફિક સિગ્નલ શું સૂચવે છે? A. રોકાઓ, B. આગળ વધો, C. પાછળ જાઓ, D. જમણે વળો. સાચો જવાબ છે B. આગળ વધો. પ્રશ્ન નંબર 5. ઝેબ્રા ક્રોસિંગ કોના માટે હોય છે? A. સાયકલ ચાલકો, B. બસ, C. પદયાત્રીઓ, D. ટ્રક. સાચો જવાબ છે C. પદયાત્રીઓ. પ્રશ્ન નંબર 6. ઓવરટેક કઈ બાજુથી કરવો જોઈએ? A. ડાબી, B. જમણી, C. કોઈ પણ, D. પાછળથી. સાચો જવાબ છે B. જમણી બાજુથી. પ્રશ્ન નંબર 7. વળાંક પર ઓવરટેક કરવો જોઈએ? A. હા, B. ના, C. જરૂર પડે તો, D. દિવસ દરમિયાન. સાચો જવાબ છે B. ના. પ્રશ્ન નંબર 8. વરસાદમાં વાહન ચલાવતી વખતે શું કરવું જોઈએ? A. ઝડપ વધારવી, B. હેડલાઇટ ચાલુ રાખવી અને ધીમું રાખવું, C. હોર્ન વગાડવો, D. બ્રેક અચાનક મારવી. સાચો જવાબ છે B. હેડલાઇટ ચાલુ રાખવી અને વાહન ધીમું ચલાવવું. પ્રશ્ન નંબર 5. સીટ બેલ્ટ કોના માટે ફરજિયાત છે? A. માત્ર ડ્રાઈવર માટે, B. માત્ર આગળ બેઠેલા માટે, C. ડ્રાઈવર અને આગળના મુસાફરો માટે, D. કોઈ નહીં. સાચો જવાબ છે C. ડ્રાઈવર અને આગળના મુસાફરો માટે. પ્રશ્ન નંબર 10. ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ? A. હા, B. ના, C. ટ્રાફિક ઓછો હોય તો, D. સ્પીકર પર હોય તો. સાચો જવાબ છે B. ના. પ્રશ્ન નંબર 11. દારૂ પીધા પછી વાહન ચલાવવું જોઈએ? A. સલામત, B. જોખમી અને ગેરકાયદેસર, C. રાત્રે ચાલે, D. ધીમું ચલાવો તો ચાલે. સાચો જવાબ છે B. જોખમી અને ગેરકાયદેસર. પ્રશ્ન નંબર 12. ધુમ્મસમાં કઈ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ? A. હાઈ બીમ, B. ફોગ લેમ્પ, C. ઇન્ડિકેટર, D. પાર્કિંગ લાઇટ. સાચો જવાબ છે B. ફોગ લેમ્પ. પ્રશ્ન નંબર 13. હાઈ બીમનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ? A. શહેરમાં, B. સામે વાહન હોય ત્યારે, C. ખુલ્લા અને અંધારા રસ્તા પર, D. હોસ્પિટલ પાસે. સાચો જવાબ છે C. ખુલ્લા અને અંધારા રસ્તા પર. પ્રશ્ન નંબર 14. વાહન ચલાવતા સલામત અંતર રાખવું જોઈએ? A. હા, B. ના, C. જરૂરથી, D. માત્ર હાઈવે પર. સાચો જવાબ છે A. હા. પ્રશ્ન નંબર 15. સ્કૂલ ઝોનમાં શું કરવું? A. ઝડપ વધારવી, B. ધીમે ચલાવવું, C. હોર્ન વગાડવું, D. ઓવરટેક કરવું. સાચો જવાબ છે B. ધીમે ચલાવવું. પ્રશ્ન નંબર 16. હોસ્પિટલ પાસે હોર્ન વગાડવો જોઈએ? A. હા, B. ના, C. જરૂર પડે તો, D. દિવસમાં જ. સાચો જવાબ છે B. ના. પ્રશ્ન નંબર 17. સ્ટોપ લાઇન પહેલા શું કરવું? A. વાહન રોકવું, B. ઝડપ વધારવી, C. હોર્ન વગાડવું,
ડી ડાબે વળવું. સાચો જવાબ છે એ વાહન રોકવું. પ્રશ્ન નંબર 18 રાત્રે સામે વાહન આવે ત્યારે શું કરવું જોઈએ? એ હાઈ બીમ ચાલુ રાખવી, બી લો બીમ કરવી, સી ઝડપ વધારવી, ડી હોર્ન વગાડવો. સાચો જવાબ છે બી લો બીમ કરવી. પ્રશ્ન નંબર 19 થાક લાગ્યો હોય તો એ ચલાવતા રહો, બી આરામ કરો, સી ઝડપ વધારો, ડી હોર્ન વગાડો. સાચો જવાબ છે બી આરામ કરો. પ્રશ્ન નંબર 20 પ્રાથમિક સારવાર એટલે કે પ્રથમ સારવારનો મુખ્ય હેતુ શું છે? એ હોસ્પિટલ પહોંચતા પહેલા મદદ કરવી, બી દવા વેચવી, સી પોલીસને બોલાવી, ડી વાહન હટાવવું. સાચો જવાબ છે એ હોસ્પિટલ પહોંચતા પહેલા મદદ કરવી. પ્રશ્ન નંબર 21 અકસ્માત સ્થળે સૌ પ્રથમ શું કરવું? એ ફોટા પાડવા, બી સુરક્ષા સુનિશ્ચિત કરવી, સી ભાગી જવું, ડી વાહન ચલાવવું. સાચો જવાબ છે બી સુરક્ષા સુનિશ્ચિત કરવી. પ્રશ્ન નંબર 22 રક્તસ્રાવ થાય તો એ દબાણ આપવું, બી પાણી રેડવું, સી દોડવું, ડી અવગણવું. સાચો જવાબ છે એ દબાણ આપવું. પ્રશ્ન નંબર 23 આગ લાગે ત્યારે બસમાં શું કરવું? એ ગભરાવું, બી મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા, સી દરવાજો બંધ કરવો, ડી ઝડપથી બસ ચલાવવી. સાચો જવાબ છે બી મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા. પ્રશ્ન નંબર 24 ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ ક્યારે કરવો? એ આગ લાગે ત્યારે, બી વરસાદમાં, સી ધુમ્મસમાં, ડી પાર્કિંગ વખતે. સાચો જવાબ છે એ આગ લાગે ત્યારે. પ્રશ્ન નંબર 25 બ્રેક ફેલ થાય તો એ ગભરાવું, બી નીચેનો ગિયર અને હેન્ડ બ્રેક સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો, સી એન્જિન બંધ કરવું, ડી કૂદી જવું. સાચો જવાબ છે બી નીચો ગિયર અને હેન્ડ બ્રેકનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો. પ્રશ્ન નંબર 26 રોડ પર યુ ટર્ન ક્યારે લેવો? એ જ્યારે મન થાય ત્યારે, બી નિર્ધારિત સ્થળે, સી વળાંક પર, ડી બ્રિજ પર. સાચો જવાબ છે બી નિર્ધારિત સ્થળે. પ્રશ્ન નંબર 27 વાહનના ટાયરનું દબાણ કેમ તપાસવું? એ સલામતી માટે, બી રંગ માટે, સી અવાજ માટે, ડી હોર્ન માટે. સાચો જવાબ છે એ સલામતી માટે. પ્રશ્ન નંબર 28 ડ્રાઇવિંગ પહેલા કઈ તપાસ જરૂરી છે? એ બ્રેક, બી લાઇટ, સી ટાયર, ડી ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે ડી ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 29 ઇન્ડિકેટરનો ઉપયોગ શા માટે થાય છે? એ મનોરંજન માટે, બી દિશા બદલવાની જાણ કરવા, સી ઝડપ વધારવા, ડી પાર્કિંગ માટે. સાચો જવાબ છે બી દિશા બદલવાની જાણ કરવા. પ્રશ્ન નંબર 30 રોડ પર સતત સફેદ લીટીનો અર્થ એ ઓવરટેક કરી શકાય, બી ઓવરટેક ન કરવું, સી પાર્કિંગ, ડી યુ ટર્ન. સાચો જવાબ છે બી ઓવરટેક ન કરવું. પ્રશ્ન નંબર 31 સ્પીડ લિમિટનું પાલન કેમ કરવું જોઈએ? એ સમય બચાવવા, બી ઈંધણ બચાવવા, સી અકસ્માત ટાળવા અને સુરક્ષા માટે, ડી હોર્ન ઓછો વગાડવા. સાચો જવાબ છે સી અકસ્માત ટાળવા અને સુરક્ષા માટે. પ્રશ્ન નંબર 32 ઝેબ્રા ક્રોસિંગ પર કોને પ્રથમ રસ્તો આપવો જોઈએ? એ બસને, બી કારને, સી પદયાત્રીને, ડી ટ્રકને. સાચો જવાબ છે સી પદયાત્રીને. પ્રશ્ન નંબર 33 બસ સ્ટોપ પાસે વાહન કેવી રીતે ચલાવવું જોઈએ? એ વધુ ઝડપે, બી ધીમી અને સાવચેતીપૂર્વક, સી સતત હોર્ન વગાડીને, ડી ઓવરટેક કરીને. સાચો જવાબ છે બી ધીમી અને સાવચેતીપૂર્વક. પ્રશ્ન નંબર 34 વરસાદ દરમિયાન બ્રેકિંગ અંતર શું થાય છે? એ ઘટે છે, બી વધે છે, સી સમાન રહે છે, ડી કોઈ અસર થતી નથી. સાચો જવાબ છે બી વધે છે. પ્રશ્ન નંબર 35 માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું શું ગણાય? એ યોગ્ય છે, બી માત્ર ગ્રામ્ય વિસ્તારમાં ચાલે, સી ગેરકાયદેસર છે, ડી માત્ર દિવસ દરમિયાન માન્ય છે. સાચો જવાબ છે સી ગેરકાયદેસર છે. પ્રશ્ન નંબર 36 વન વે રોડ પર શું કરવું જોઈએ? એ નિર્ધારિત દિશામાં જ વાહન ચલાવવું, બી કોઈ પણ દિશામાં જઈ શકાય, સી જરૂર હોય તો યુ ટર્ન લેવો, ડી જમણી બાજુથી ઓવરટેક કરવું. સાચો જવાબ છે એ નિર્ધારિત દિશામાં જ વાહન ચલાવવું. પ્રશ્ન નંબર 37 બ્લાઇન્ડ સ્પોટ એટલે શું? એ વાહનને આગળનો ભાગ, બી અરીસામાં ન દેખાતો વિસ્તાર, સી પાર્કિંગ વિસ્તાર, ડી ઝેબ્રા ક્રોસિંગ. સાચો જવાબ છે બી અરીસામાં ન દેખાતો વિસ્તાર. પ્રશ્ન નંબર 38 વાહન રિવર્સ કરતા પહેલા શું કરવું જોઈએ? એ હોર્ન વગાડવો, બી ઝડપ વધારવી, સી ફક્ત પાછળ જોવું, ડી અરીસા અને પાછળનો વિસ્તાર તપાસવો. સાચો જવાબ છે ડી અરીસા અને પાછળનો રસ્તો તપાસવો. પ્રશ્ન નંબર 39
બાળકો શાળાની નજીક દેખાય ત્યારે શું કરવું જોઈએ? એ ઝડપ વધારવી, બી ખૂબ ધીમું ચલાવવું, સી સતત હોર્ન વગાડવો, ડી ઓવરટેક કરવું. સાચો જવાબ છે બી ખૂબ જ ધીમું ચલાવવું. પ્રશ્ન નંબર 40, અનાવશ્યક હોર્ન વગાડવાથી શું થાય? એ ટ્રાફિક ઘટે, બી વાહન ઝડપથી ચાલે, સી ધ્વનિ પ્રદૂષણ વધે, ડી અકસ્માત અટકે. સાચો જવાબ છે સી ધ્વનિ પ્રદૂષણ વધે. પ્રશ્ન નંબર 41, ડિફેન્સિવ ડ્રાઇવિંગનો અર્થ શું થાય છે? એ જોખમની આગોતરી શક્યતા સમજી સાવચેતીથી વાહન ચલાવવું, બી ખૂબ જ ઝડપથી વાહન ચલાવવું, સી હંમેશા ઓવરટેક કરવો, ડી સતત હોર્ન વગાડવો. સાચો જવાબ છે એ જોખમની આગોતરી શક્યતા સમજી સાવચેતીથી વાહન ચલાવવું. પ્રશ્ન નંબર 42, રસ્તા પર તેલ પડેલું હોય તો શું કરવું? એ ઝડપ વધારવી, બી ધીમે અને સાવચેતીથી પસાર થવું, સી અચાનક બ્રેક મારવી, સી રોડની વચ્ચે વાહન રોકવું. સાચો જવાબ છે બી ધીમે અને સાવચેતીપૂર્વક પસાર થવું. પ્રશ્ન નંબર 43, ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક સિગ્નલના સંકેત અલગ હોય તો કોનું પાલન કરવું? એ ટ્રાફિક સિગ્નલનું, બી રોડ સાઇનનું, સી પોતાની સમજનું, ડી ટ્રાફિક પોલીસના સંકેતનો. સાચો જવાબ છે ડી ટ્રાફિક પોલીસના સંકેતનો. પ્રશ્ન નંબર 44, હાઈવે પર વાહન ખરાબ થઈ જાય તો સૌ પ્રથમ શું કરવું? એ રસ્તાની વચ્ચે ઊભું રાખવું, બી વાહન છોડીને જવું, સી હેડ લાઇટ ચાલુ કરી સલામત સ્થળે ઊભું રાખવું, ડી હોર્ન વગાડતા રહેવું. સાચો જવાબ છે સી હેડ લાઇટ ચાલુ કરી સલામત સ્થળે ઊભું રાખવું. પ્રશ્ન નંબર 45, બસમાં મુસાફરો ચડતા અને ઉતરતા હોય ત્યારે શું કરવું? એ બસ સંપૂર્ણ ઊભી રાખવી, બી ધીમે ધીમે આગળ વધવું, સી હોર્ન વગાડવો, ડી ઝડપ વધારવી. સાચો જવાબ છે એ બસ સંપૂર્ણ ઊભી રાખવી. પ્રશ્ન નંબર 46, રસ્તા પર અકસ્માત જોવામાં આવે તો શું કરવું? એ અવગણવું, બી શક્ય હોય તો મદદ કરવી અને 108 પોલીસને જાણ કરવી, સી વિડીયો બનાવો, ડી તરત જ આગળ નીકળી જવું. સાચો જવાબ છે બી શક્ય હોય તો મદદ કરવી અને 108 અને પોલીસને જાણ કરવી. સલામત ડ્રાઈવરની સૌથી મહત્વની વિશેષતા કઈ છે? એ વધુ ઝડપ, બી વધુ અનુભવ, સી મોંઘું વાહન, ડી ધીરજ, જવાબદારી અને ટ્રાફિક નિયમોનું પાલન. સાચો જવાબ છે ડી ધીરજ, જવાબદારી અને ટ્રાફિક નિયમોનું પાલન. પ્રશ્ન નંબર 48, રોડ સેફટીનો મુખ્ય ઉદ્દેશ શું છે? એ ઝડપ વધારવી, બી ટ્રાફિક વધારવું, સી માનવ જીવનની સુરક્ષા અને અકસ્માતો ઘટાડવા, ડી વધુ દંડ વસૂલવો. સાચો જવાબ છે સી માનવ જીવનની સુરક્ષા અને અકસ્માતો ઘટાડવા. પ્રશ્ન નંબર 49, જીએસઆરટીસી માટે સૌથી મહત્વનો ગુણ કયો છે? એ જવાબદારી અને સાવચેતી, બી વધુ ઝડપથી બસ ચલાવી, સી સતત હોર્ન વગાડવો, ડી ઓછો આરામ કરવો. સાચો જવાબ છે એ જવાબદારી અને સાવચેતી. પ્રશ્ન નંબર 50, રોડ સેફટીનો મુખ્ય હેતુ શું છે? એ ઝડપ વધારવી, બી સમય બચાવવો, સી અકસ્માત ઘટાડવા અને જીવન બચાવવું, ડી દંડથી બચવું. સાચો જવાબ છે સી અકસ્માત ઘટાડવા અને જીવન બચાવવું. અહીંયા આપણે પ્રથમ ભાગ 1 થી 50 સવાલ પૂરા કરીએ છીએ. ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષામાં પાસ થવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તેના સવાલ અને જવાબની અમે ચર્ચા કરી છે. કોઈ ટોપિકમાં અથવા કોઈ પ્રશ્નમાં તમને ખબર ન પડી હોય તો તમે ફરી એકવાર વિડીયો જોઈ શકો છો. અને તમને કદાચ એવું લાગે કે મારે 2 થી 3 વાર વિડીયો જોવો છે તો એકવાર જોઈ લો, પછી બીજી વાર જુઓ, ત્રીજી વાર જુઓ. જેટલી વધુ વાર વિડીયો જોશો એટલી તમને વધુ સમજણ પડશે. તમારા સૂચનો આવકાર્ય છે, કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને તમને કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે પણ તમે લખી શકો છો. તમને કેટલા સવાલના જવાબ આવડ્યા એ પણ તમે લખી શકો છો. મિત્રો, અમારી ચેનલ ખાસ ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષા માટે જ અમે બનાવી છે. મિત્રો, અમે ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા ભાઈ બહેનો માટે અમે ખાસ ચેનલ બનાવી છે. માટે અમારા વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળમાં શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ નોકરી એકેડમી 108 ને તમે સબસ્ક્રાઇબ જરૂર કરજો.